રાતે અમે બહાર જતા એક અમારા હંગા જબર એક ઘટના ઘટી પણ હવે હિંમત થયું શું કે નહીં કહેતા કે એવું અશુભાનું થાય એટલે ફોન આપણા જોડે હોય નહીં અને વિડીયો ચાલુ ના હોય. પછી એવું હતું કે એ ટાઈમે અમે હિંમતે ના કરી કે આપણે ચલો તરત વિડીયો બનાવીએ કે આ બનાવીએ. પછી આ તો ઘરે આવી ગયા રાતે લગભગ 12 વાગે અને પછી અત્યારમાં ઉઠ્યા. લાવો કીધું થોડું વિડીયો બનાવી દઈએ, થોડું શેર કરી દઈએ. કે રાતે અમે જતા હતા અને અચાનક લગભગ પણ 11:30 જેવું વાગ્યું છે અને એ રસ્તા પર શમશાન આવે. ગોમનું નામ મને ખબર નહીં, થોડું રાતના હું એટલું બધું યાદ નહીં રહ્યું. પણ અમે આવતા હતા તારંગાથી અને બરાબર શમશાન આવે. હવે શમશાનના 11:30 એક છોકરી રોડ ઉપર ઊભેલી, એ શમશાનના ઉપર જોડે છે એટલે આ શમશાન સૈનિકને એમ. અને એ પાછું કેવું કે આપણને દેખે ગાડી સામે, એટલે અચાનક મારી નજર એ બાજુ જઈ. બરાબર અચાનક નજર જઈને એટલે મને અંદરથી અશુભાનું કીધું છોકરી એ શમશાનમાં, એટલે આપણને તો થોડું લાગ્યું મારું કોક તો છે, પણ વિડીયો કે ફોન આ બધું વિચાર આવ્યો નહીં. સમય ઉગડ્યો એટલે વિચાર ના આવ્યો. પછી અમે આવતા રહ્યા ઘરે, 2 જણા જ હતા. અને પછી ઘરે આવ્યા, મને મોડ આવતી ઊંઘે નહીં આવી. વિચાર પણ એવું ના થયું એટલે ચલો આપણે વિડીયો બનાવી દઈએ. પણ અત્યારમાં પાછું બનાવી દઈએ એટલે અમુક વસ્તુ આપણે કહેતા ને હોય ને હોય, પણ હોય તો સ નહીં હોય તો શું હોય નક્કી કર્યું નહીં. પણ 11:30 વાગે કોઈ છોકરી જાણે ઊભી ના રહી ગયા અને આજુબાજુ ઘર બરોબર ઘરે નહોતું. બરાબર અને એ અમારે હું તાકીને ચલો કોક એકલું હોય તો રોતું હોય. બરાબર એવું તો કોઈક આપણને લાગવું જોઈએ, પણ આપણને લાગ્યું નહોતું કે રોવા. આમ એક તારીખ માણસ સાદું માણસ જેવું ઊભો તાચી ગયું હોય એવું તાચી ગયું. હજી મારા વખમથી જતું નહીં. તો મિત્રો આવી બીના રાતે બને રાતે કોઈ મેળ આવ્યો નહીં વિડીયો બનાવવાનો, અત્યારે શેર કરી દીધી. હવે જવું છે ઓફિસે, તો ચા બા પીને આપણે નીકળીએ. આપણે હેડે આ ગાડી લઈને સોસાયટીમાં. બરાબર ને, જો ચેટલું બધું લીધું હ. કંટાળા એ 2-3 વખત ઠીકડા મારે પણ મેળવતો રહે એના ઠીકડા મારે. આજ તો અમારા ના મંત્રી અંગાત આયા. આ છે આપણા ચિરાગના પપ્પા. તમે ચિરાગને તો સારી રીતે ઓળખતા છો. તો મળીએ હવે 2 કિલો ઓછો, 5 કિલો ઓછો, 50 કિલો ઓછો છે, 5 નહીં. મિત્રો આપણે આવી ગયા ઘરે. તો જો આપણે ચક્કો લઈ લીધું હોય, પાણીનો ઠંડો બાટલો હું હવામાં મેલી ગયો તો લઈ લીધો. કરકરતી આડું બધા ઉપર જાય. તો આપણે ઉપર શું કરવા આવ્યા તમને બતાવીએ. અને વરસાદ ચડ્યો ખતરનાક. આવો ઉપર આવો. અને આપણા દીક્ષિતલાલ આવી ગયા જો. ઓય ઉપર આવો. તો તમને બતાવી દઉં કે અમારા અંગા દૂધ થયો. બલ્લુભાઈ કહેજો શું થયું કહો. હવે પોણી લઈ જરા ફાળી નાખો. જો ચક્કુ લાયા છે અને એ ફોડું જે પાડ્યું ને એ વળકાણ પોણી ચોરી જઈ. કેમ કે પોણીની વળકાણ બહુ તકલીફ હે. એટલે અમે ફોડામાંથી પોણે હું ભરું મોટરથી, તો રાતે ભર્યું સવારમાં ખાટ એટલે રાતના ચોરી થઈ જાય પોણીની. હા વોલ પાડવામાં દીક્ષિતલાલ તમારે આવું થાય સોસાયટી? અમારે આવું ના થાય. આવી પ્રજા નહીં અમારી. તો ચલો પાણીના ચોર અમારા ઘરે થઈ પાણીની ચોરી. તમારા ઘરે છે નહીં ચોરી થઈ તો કોમેન્ટ કરજો.
આવી ચોરી થતી હોય નાવા બેઠો એટલે ડોલ અડધી ભરાય અને બરોબર હાબુ લગાવે પાણી જ નથી બોલો. હવે ઠીક છે ફોન બાજુ લઈને જાઓ તો ફોન કરીને બાજુથી ડોલ આલી દઈ. તો મારો ભાઈ સવારમાં જુઓ ચણા ને દાળ ને ગોળીઓ. તમે આ ગોળીઓ કદાચ નાનપણમાં ખાધી છે. અત્યારે તમે શું લાવ્યા ભાઈ? એનું નાનપણ કેટલી ઉંમર થી લે? 18 વર્ષનો મારો લાલ્યો. બીજું શું કીધું ભર્યું? કીધું તું જેવો ભરે વટોણો જ લાવાય તાર. તો આ તો ઈચ્છા ભજ્ય ગોટા ખાવાની તો શું કરશું કહો? જોઈએ કે હું રાતે મેં દાળ બાટી ખાધી જ પાયું. મારા બેટા રાતે દાળ બાટી જે મજબૂત બનાવી દે. લાવે થોડા ચણા એટલે આપણે જઈએ બસ મટું લે. જે બધી દાળ બાટી ખરી પણ જે હોય તો બની હતી તારંગા જે દાળ બની હતી ને શાકમાં રહી દાળ બની હતી ને આપણને એક નંબર ગમે છે. જીવ ના જેવો સ્વાદ નહીં. તને ભાઈ ચાલો દાળ બાટી પ્રોગ્રામ હવે કરાય. ચોમાસું હવે વરસાદ વરસાદ પડે બરાબર ના હવે કરીએ. શું કેવું? તો અમે ફાઇનલી સ્ટીકર મારી દીધું હા કેમ કે રાતે અમારે થઈ જાય ચોર થઈ જાય. ચોર આવ્યા છે આમ ખરેખર વોટર ચોર પાણી ચોર. વોટર ચોર મેં પહેલી વાર જોયા કે પાણી ચોરી લેવું ઘરની ચિંતા જ નહીં. કહ્યું નહીં ને કઈ એને નાવાનું છે એને જવાનું છે નહીં. અમારે કોઈ ચિંતા જ નહીં. આજ હું હવામાં નાવા બેઠો તે રાતે મેં પાણી ભર્યું હતું. મોટર ચાલુ કરી ફૂલ ડોકું કરી દીધું અને સવારમાં ઉઠીને જોયું ને તો ખરેખર એક ડોલ ભરાણી એટલે હું ફટાફટ શું કર્યું પાણી હાબુ બાબુ લગાવી દીધો અને અડધી ડોલ હતી તો પાણી અડધો હાબુ રહી ગયો અને પાણી બંધ થઈ ગયું એટલે રીચવી તડકો એટલે નક્કી કર્યું ચોર મળે પછી હું ગલ્લુભાઈ વાત શું કેવું ચણા ખવડાવો ભાઈ ઓને લઈ જાઓ બરોબર. મિત્રો આપણે એક પાર્સલ મંગાવ્યું એક વસ્તુ મંગાવ્યું તો આપણે પાર્સલ આવી ગયું બરાબર. તો હું હવે ઓપન કરીને તમને બતાવું હું મંગાવ્યું. કોમની વસ્તુ હતી તો આપણે ચેક કરી લઈએ. એટલે હાલ હમણાં કાઢું નહીં તમે તો હે એ ચિરાગ હાલ દાળ ભાત ને શાક રોટલી ખાતી નહીં. ઓમદાગજી ખાવા છીએ કોમ નહીં જો ઠીક છે બંગા તું તો હમણાં મીડિયામાં આવ્યા જ નહીં. ઓમદાગી તો વિડીયોમાં આવ્યા નહીં હમણાં શીખર એને હું ખબર નહીં. હું બોલાવું વસ્તુ ચેક કરતા જઈએ આપણે ખોલી. તો બલ્લુભાઈ આવી જાય. બલ્લુભાઈ ખાવાનું ચાલુ હો. તો આપણે પહેલાં થોડું ખાઈ લઈએ. મનના વર તો મનમાં રહી જાય. આપણે ભાઈ ખોલીને બતાવીએ તમે બરાબર. તો લેપટોપ હે ભાઈ આપણે આવી ગયું હતું પાર્સલ. નાસ્તો વસ્તો અમે કરી લીધો તો બતાવી ચિરાગ શું લાયા માઉસ બતા તો ખરી યાર. પેકિંગ તો સારું હ તો ખુલેગા એકવાર અંદર ભળે બતાય. પેલું માઉસ પણ આપણે આ માઉસ મંગાવ્યું મજબૂત જોઈ લઈએ. પહેલાં બતાવી દો ખોલ લાઇટ કર ચેક કર. लो हम अभी चेक कर रहे हैं तो ऐसी लाइट होती है बराबर. तो मैं माउस सारी मंगाવ્યું હતું તો આપણે ઓપનિંગ કરી દીધું થોડી વાર. એ માતાજી મિત્રો હવે ઓફિસથી આપણે હેડ્યા હા વિશાલને 2 જણા નાવા આપણા કરી. તો વિશાલ ચલાવવા ગાડી અને આજ વાતાવરણ બહુ મસ્ત હ મજા આવે એવું હ. શું કેવું વિશાલ? બહુ સારું વાતાવરણ આજે. એમ વરસાદ પડશે એવું લાગે. ખરેખર પડશે. તો વિશાલ ભાઈએ ભવિષ્યવાણી કરી દીધી છે. તો જોઈ લો કે આજે વરસાદ પડે છે કે નહીં. તો પડશે તો ભવિષ્યવાણી તમારી સાચી. અંબાલાલની વાત ના થાય શીરાનું કદી શાક ના થાય.
તો ચલો વડનગર. તો જય માતાજી મિત્રો, આપણે નહીં ધોઈ અને આવી ગયા છીએ વડનગરમાં પાછા. અને એ પાછા સિવિલ હોસ્પિટલ ના રહી તો હોમ મેં હા સિવિલ. અને અમે 3 જણા વહેકાણ આવ્યા થોડી મોજ કરવા માટે. એને ઠંડુ પીવું તો જુઓ, ઠંડુ પી નાખ્યું. યા ખાલી થઈ ગયું. અમને ગરમ પીધું. હા, અમને ગરમ અને આ ભાઈએ બાજુમાં બેઠા એઓને ગરમ પીધું દીક્ષિત લાલે. તો બસ હવે કોઈક ખાવાની ઈચ્છા થાય એટલે ખાવાની ઈચ્છા એવી છે કે અમે કોઈક હલકું ફૂલકું કોઈક ખાઈ જઈએ. એવું કહું હા માપનું એટલે ખાડો રાઈસ ખાઈ જઈએ. હા, ખાઉ ગલીમાં મુંબઈની ખાઉ ગલી એટલે મજબૂત બનાવે છે. પુલાવ ખાવ હોવા જોરદાર બનાવીને કાપ્યું. હાલો ટેસ્ટ મારો. હાલો તો ચલો આપણે ખાઉ ગલીમાં. તમે ગાડી લઈને આવ્યા કઈ ડિફેન્ડર લઈને આવ્યા? હા, BM લઈને આવ્યા. અને અમે રાહુલ વાળે લઈને આવ્યા. કોઈ નહીં ફોટા પાડવા ઊભા થઈ ગયા. આપણે નવી ઓફિસર હોય કારણ આપણે નવી ઓફિસર એટલે તો કારણ આપણે ફોટા પાડવા આવ્યા. તો પડી લ્યો, મોજ કરો. અને બધા ફોટો નહીં જોવા, ફોટો કોઈ જોવો ને એમ કહો. એમ નહીં એમ નહીં ફોટો કોઈ નહીં જોવો. તો હાલ તો અમે આ તો કાલ પડી હોય છે એટલે તો તમે ફોટો અપલોડ કરી નાખ્યો. એ વિશાલ તું હવે બેસી જા, હું ફોટો પાડું હેઠ. તો મિત્રો બસ હવે મળીએ, ફોટા પાડી. ચિરાગ આવી ગયો. હેલો ડાયરેક્ટ આવું છું કેવું બલ્લુ જોઈએ. તો ચિરાગ આવ્યો હો તો શું થાય જોઈએ? હું થાય ખાવાનું થાય. હા, ખાવાનું થાય એવું થાય. અભી મજા આયેગા ના. ખાવાનો ટાર્ગેટ ખાલી ખાવાનો ટાર્ગેટ છે. બલ્લુભાઈ આવી જાય. હજી બીજા બે બંકા આવે છે. હા એમ ના ખાવાનું જ છે એવું શું જાય. તો અમારા કોઈક મંગાવીએ. હું મંગાવી પછી તમને કહી ગયા. એક પુલાવ મંગાવ્યો કાશ્મીરી, હા, એક મૈસૂર ઢોસા મંગાવીએ. હા કાં તો ગોટાળો મંગાવો. ગોટાળો ભાઈ હું ગોટાળો હોય ખાલી 2 મિનિટો હું જોઈ લઉં. ગોટાળો ચીની ખાઓ. રોલ છો. હા પેપર ઢોસા મંગાવી મજા આવે છે. હા ફેન્સી ઢોસા નાખી જીની રોલ એ હે ને ચમત્કાર તો નહીં બાપા. જલ્દી કરને યાર, મારો વિડિયો ચાલુ મારો પતિ મોડું થાય. ખાસું ગોટાળો એક ગોટાળો કરો. ગોટાળો આ બેઠો ગોટાળો યો. ये बड़ी अच्छी बात कही आप. ના તો ચલો ભાઈ ગોટાળો મંગાયો હો, એક પછી કાશ્મીરી પુલાવ મંગાયો હો. ચાઇનીઝમાં હજી જુજુ આવશે બધું બતાવું તમને. દેખન આવી ગયા યાર. અજ્જો હન અજય દેખન છે યાર. તમે પ્રોપર બતાવો. ઉભારો ફોકસ થતું નહીં, ઊંધો જતો રહ્યો. હા અરે છે અજય દેખન. બેક સાઈડ લાઈટ થાય. લાઈટ કઈ કલરની થાય બતાવો. બેક સાઈડ પીળા કલરની લાઈટ થાય. પીળા કલર બેક સાઈડ પીળા કલર. અલ્યા લે પાવભાજી મંગાવી છે અને જાડું ચાલુ કર્યું. અમારા શર્મા મંડ્યો બરોબર. શર્મા પછી ચાલુ કરો ભાઈ પાવભાજી. તો બે જોઈ લો ભાઈ. આરે આવી ગયો ગોટાળો અને આ બેઠો લોટાળો. તો ગોટાળો આવી ગયો ઓના માટેનો. તો આપણે ચાખીએ ગોટાળો જોવો. ચો લાજો ભાઈ, ચાખી લીધું તું? क्या बात है सर, क्या बात है सर. એનું લાવી ગયું. પણ બહુ જેટલી ઉજવાળી છે ભગ. હું બતાવું તો ડબજીની અંદર ઉતારી દીધું પછી ગરમ લાગે. ખાઈ લે. શેટા પડી રહ્યા નજીક આવો. પુલાવ આવી ગયો જોઈ લો. ચાલુ કરી દીધું ખાવાનું અમે બધાને ગરમ. આ ભાઈને અમે કોઈક મંગાવ્યું ત્યાં માટે શું મંગાવ્યું ભાઈ આપણે? કોઈ નહીં. ટીશ્યુ હાથ લૂંખવાના શું કહેવાય? ટીશ્યુ
ના લાગે જુઓ વરસાદ પડે આ વરસાદ પડે તમે જુઓ તો ખાવાનું છોડીએ બીજા હા ચિરાગભાઈ આ નહીં ચિરાગભાઈ એ નહીં જો આય હબાવ આ સારા મારે એ ક્યાં અમને ખાવા દીધું જો દીક્ષિતભાઈ આ એ એવડે આમ લાગે કે યાર થોડી સર હા વાહ મસ્ત લાગો યાર ચિરાગ તો ભાઈ ખાજો એના માટે મોઢું બહુ થાય અમે બેઠા છીએ વરસાદમાં બે જણા બધા વરસાદમાં જ છે ભાઈ જો વરસાદ પડવા માંડ્યો જોઈ લો આપણે જમીન તો આવી ગયા પણ હજી ફોટોગ્રાફર અમારો જબ ખાતો નહીં અને વખત વરસાદ પડે આ ભાઈ ઊભો પલડે ઊભો પલડે પણ ફોટા પડે આગળ છોડવાનું નહીં તો તાલ કરી છે બધા તો જોઈએ હવે તું તો ગાડીમાં બેઠો ભાઈ આપણને પલળવું નહીં કેમ કે એસી પાવ ચાલુ થાય લોચા પડી જાય તો જો વિશાલ તો ચાલુ વરસાદમાં જબ ખાતો નહીં ચલો તો મળીએ બીજા વ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ શોખ છે અને મારા વિડીયોમાં આવતો મને જોડાવો છે ઓમ કરી નેચર ઓને જો બસ કેટલી બધી ઓમ સ્ટાઇલ મારી ઓમ દાગજી ફોટા પડવાનો શોખ છે યાર વિડીયો તો નહીં આવતો એમ કહી દઉં યાર આ જોયા કેટલી બધી સ્ટાઇલમાં ભરે વાહ તમે ઝૂમ કરીને બતાવો એની સ્માઇલ તો જુઓ યા હા હું નેચે હું જોઉં લ્યા શું થયું કે ચમ જો ફોટો પાડવા દોડા ચમ જો એમને એમને બંને માટે જા ફોટો પાડવા તો મોટું નથી અલે આ તારી અરે એ ફોટો પાડવા મોટું ખુલ્લું રાખે વિડીયો મોટું આમ તો અમારા બલ્લુ સિંહની ગાડી તમે અંદરથી જુઓ લાઇટિંગ ફૂલ્યા હા લો તાર મોજ કરો તમારે મોજ કરવી આખા દાડાની કરી